વેદવ્યાસ રચિત મહર્ષિ વેદવ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણનો એક શકટ ભંગ કરીને એક ઉત્સવ એક એના જીવનની અંદર પાછું આવે છે તે સમજાવે છે. મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે પડખું બદલવાનો એક ઉત્સવ આવે છે, પડખું બદલવું, તો એ ઉત્સવની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે બધા ગોપ ગોપીઓ એના ઘરે એ ઉત્સવ ઉજવવા માટે આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણનું જન્મનું નક્ષત્ર પણ હતું. એટલે ઘરની અંદર મોટી મોટી ગોપીઓની આવાગમન ચાલુ હતું. મોટી મોટી ગોપીઓ, મોટી મોટી સ્ત્રીઓ ઘરની અંદર પધારે છે અને બધી સ્ત્રીઓ મંગળ ગીત ગાય છે. તેની અંદર મોટા મોટા ગોપો પણ સાથે આવેલા જ છે ઘરે, અને આખા વ્રજની અંદરથી જે મોટા મોટા બ્રાહ્મણો હોય છે એ બ્રાહ્મણો પણ આવે છે. એવામાં ભગવાન શ્રી કૃષ્ણ બધી સ્ત્રીઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણને રાખવામાં આવે છે અને એની ઉપર આવી રીતે અભિષેક કરવામાં આવે છે. અભિષેક દૂધ, દહીં, મધ, ઘી આવી રીતે પંચામૃતનો અભિષેક ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કરવામાં આવે છે. ત્યારબાદ ગૌમૂત્રનો અભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ ગંગાજળનો અભિષેક કરવામાં આવે છે. આવી રીતે 3 વખત ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અભિષેક થાય છે. ત્યારબાદ પાછા એના શરીરને લૂવે છે. એવા જ્યારે અભિષેક થતો હોય છે ત્યારે સ્વસ્તિ વાચન થતું હોય છે, વેદોના મંત્રો ગવાતા હોય છે, ઋગ્વેદના, સામવેદના, આવી રીતે મંત્રો ગવાતા હોય છે. મોટા મોટા બ્રાહ્મણો આવ્યા છે અને બધા બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરતાં કરતાં વેદ મંત્રો બોલે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક થાય છે. ઉત્સવ હતો ભગવાન શ્રી કૃષ્ણનું પડખું બદલવાનું. એટલે મોટા મોટા ક્ષત્રિયો આવે છે, મોટા મોટા ગોપો આવે છે, મોટા મોટા બ્રાહ્મણો આવે છે, મોટી મોટી ગોપીઓ આવે છે. આખા ઘરની અંદર, આખા વ્રજની અંદર બધા ઉત્સવ ઉજવવા માટે બધા લાલાયત હોય છે, પ્રોત્સાહિત હોય છે, ઉત્સાહિત હોય છે. એવામાં ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં એક બરગદનું ઝાડ હોય છે, વડલાનું મોટું ઝાડ હોય છે, નીચે ગાડું હોય છે અને એ ગાડાની નીચે આવી રીતે ખોર બાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને એમાં સુવડાવી દેવામાં આવે છે. આવી રીતે આમ શકતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણ. ગાડા નીચે ભગવાન સૂતા છે અને ભગવાનને તો નિંદ્રા આવે છે. ત્યારબાદ બધી ગોપીઓ જે આવી છે, મોટી મોટી ગોપીઓ આવેલી છે, મોટા મોટા ગોપો આવેલા છે, તો રોહિણી અને યશોદા એ બંને બધાનું આતિથ્ય સત્કાર કરવા માટે બધી સ્ત્રીઓને મળે છે, બધી ગોપીઓને મળે છે. આ બાજુ જે વ્રજરાજ, એ વ્રજરાજ એટલે કે નંદ બાબા, વ્રજરાજ બધીને આતિથ્ય સત્કાર કરવા માટે મોટા મોટા બ્રાહ્મણોનો પહેલાં સત્કાર કરે છે. પછી મોટા મોટા જે ગોપો આવ્યા હોય છે એમ નાનાથી મોટા બધેનો, મોટાને છે એને હૃદય લગાડે છે અને જે નાના નાના છે એને આશીર્વાદ આપે છે. તો બધેનો આતિથ્ય સત્કાર થાય છે. એવામાં ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે નિંદ્રા આવી હતી ત્યારે એ ભગવાન શ્રી કૃષ્ણને પડખું બદલવું. પડખું બદલવામાં લાલાએ પડખું તો બદલ્યું પણ
લાલાએ પડખું બદલું એમાં લાલાનો જે પગ હતો એ પગ ગાડું હોય ને ગાડા એમાં ગાડાને અડી ગયો. પગનો સ્પર્શ થતા ત્યાં ગાડું આખું ઊંધું પડી ગયું. આખું ઊંધું પડી ગયા પછી એની ઉપર જે સામગ્રીઓ હતી, મધ હતું, ચોખા હતા, જે ખાદ્ય પદાર્થો હતા, એ બધું એની ઉપર ગાડા ઉપર રાખેલું હતું. એ બધા ખાદ્ય પદાર્થો હતા એ બધા ઊંધા પડી ગયા. માટીના વાસણો હતા, અમુક કહારના વાસણો હતા, અમુક પિત્તળના વાસણો હતા. એ બધા ગાડું ઊંધું પડી જાય એટલે બધું એની ઉપર જે સામગ્રી હોય એ બધી ઊંધી પડી ગઈ. એની ઉપર જે ચાદરું હતી મખમલની એ બધી વેરણ છેરણ થઈ ગયું બધું. ગાડાની જે ધોહરી હતી એ ધોહરી છૂટી ગઈ. ધોહરી બાંધેલી હોય ધોહરી છૂટી ગઈ. ગાડાની જે ધરી હતી એ ધરી ચૂરે ચૂરા નીકળી ગયા. ભાઈ હા તો ભગવાન શ્રી કૃષ્ણનો પગ છે. પગ સ્પર્શ થતા જ એના ચૂરે ચૂરા નીકળી ગયા. ધરીના જે ગાડાના ટાયર ફરતા હોય, વ્હીલ ફરતા હોય, ગાડાના જે વ્હીલ હતા લાકડાના બનેલા હતા, ઉપર પટ્ટો મારેલો હતો લોખંડનો, એ પણ ભાંગી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ આકાશમાં એકલા સૂતા છે. આવી રીતે એમાં કોક મોટો જે ગોપ હતો એને ખબર પડી કે અચાનક જ ગાડું ઊંધું પડ્યું અને મોટો અવાજ થયો છે. કેમ કે મોટા મોટા વાસણો પડે એટલે અવાજ તો થવાનો છે. અવાજ થયો એટલે મોટા મોટા ગોપ દોડતા દોડતા ત્યાં ગયા. બરગદની નીચે જોયું તો લાલો આકાશમાં એકલો સૂતો છે અને ખિલખિલાહટ કરે છે, આનંદ કરે છે બરગદ સામું જોતા જોતા. કોઈએ ગોપીને વાત કરી. મોટી મોટી ગોપીઓ દોડતી દોડતી આવી, સાથે રોહિણી, સાથે યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને ત્યાંથી ઉઠાવી અને જોયું કે ક્યાંય લાગ્યું તો નથી. બધી સ્ત્રીઓ લાંબો ઊંડો શ્વાસ લેવા લાગી, કારણ કે બધીને ચિંતા હતી કે ભગવાન શ્રી કૃષ્ણને ક્યાંય લાગ્યું તો નહીં હોય ને, કંઈ થયું તો નહીં હોય ને. એક નાનો એવો સુકુમાર બાળક અને અવળું મોટું ગાડું ઊંધું પડ્યું, કાંઈક થયું નહીં હોય ને. બધાને તર્ક વિતર્ક ચાલતી હતી. બધાને ચિંતા હતી કે લાલાને કાંઈ થયું નહીં હોય. એવામાં યશોદા માતાએ લાલાને પાછું ઉપાડે છે અને જોવે છે તો ક્યાંય કાંઈ લાગ્યું નથી. મોટા મોટા ગોપ છે એ 4-5 ગોપ આવી અને જે ગાડું ઊંધું પડ્યું છે એ ગાડું હમું કર્યું અને એની ઉપર જે ખાદ્ય પદાર્થો, જે સામગ્રી નીચે ઢોરાઈ ગઈ હતી, જે પડી ગઈ હતી, એ પાછી પકડી અને ઉપર રાખી. બધી પાછું ગાડું ગોઠવાઈ ગયું. અને એવામાં ત્યાં રમતા રમતા ગેડી દડે રમતા રમતા તે બાળકો હતા. એ બાળકો દોડતા દોડતા આવ્યા અને કીધું કે નંદ બાબા, આ ગાડું કોઈએ ઊંધું નથી પાડ્યું. આ ગાડું તમારો લાલો છે ને એનો પગ અડ્યો ને એટલે આ ઊંધું પડી ગયું. બધાય તર્ક અને વિતર્ક કરતા હતા કે કંસે કંઈક મોકલેલું છે, કોઈ બવંડર છે, કોઈ રાક્ષસી માયા છે, કોઈ રાક્ષસ છે, કોઈ અજ્ઞાત શક્તિ છે. બધા તર્ક અને વિતર્ક કરતા હતા. એવામાં બાળકો આવીને કીધું લાલાએ પગનો સ્પર્શ થયો અને ગાડું ઊંધું પડી ગયું. પણ મોટા મોટા ગોપે એ બાળકોની વાતોના જે વાતો હતી એ મગજમાં ના લીધી અને પાછા પોતપોતાના કામમાં લાગી ગયા. આ બાજુ સ્ત્રીઓએ પાછું ભગવાન શ્રી કૃષ્ણને પાછો અભિષેક કર્યો. પાછું દહીં ને અક્ષત ને તમને કહું, પાછું મગ ને
પાછું પંચામૃત, પાછું ગૌમૂત્ર, પાછું જે ગૌમૂત્ર, ત્યારબાદ જે ગાય હોય ગાયનું પૂંછડાની અંદર છાણ લગાડી અને ભગવાન શ્રી કૃષ્ણને આવી રીતે અભિષેક કર્યો, આવી રીતે આરતી કરી ઉતારી, અને એ કે તને કાંઈ થાય નહીં. કોઈને ખબર નથી આ જગતનું ચિદગન શક્તિ છે, આ જગતની જગતનું એક તત્વ છે ભગવાન શ્રી કૃષ્ણ. એટલે બધાને એમ કે આને કંઈ થયું નહીં હોય ને. ત્યારબાદ પાછો અભિષેક થયો અને આવી રીતે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદના આવી રીતે પાછા મંત્રો બોલાણા. આ હતો શકટભંગ. ભાગવતની અંદર આવી રીતે શકટભંગનું એક મહત્વનું પાસું છે. ભગવાન શ્રી કૃષ્ણના સુકુમાર પગ અડવાથી એક આખું મોટું વિશાળ ગાડું ઊંધું પડી જાય છે. શકટભંજ પૂરો થયો. મહર્ષિ વેદવ્યાસ રચિત મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરીએ. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત.